ॐ सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद् व्योमवद्व्याप्तदेहाय दक्ष दक्षिणामूर्तये नमः। ॐ भगवद्गीता छठो अध्याय श्लोक नंबर 14। प्रशांतात्मा विगतभीः ब्रह्मचारी व्रते स्थितः मनः संयम्य मच्चित्तः युक्त आसीत મત્પરઃ। એ છે આપણે ગઈકાલે જોયું કે ધ્યાનની વાત ઓછી કરે છે, આવા 2 કે 3 શ્લોકમાં જ કરે છે, ધ્યાતાની વાત વધારે કરે છે। શા માટે ધ્યાતાની વાત કરે છે? તો કે જો ધ્યાતા બરાબર છે તો ધ્યાન સહજ છે। ધ્યાતા જે છે એ પ્રશાંત આત્મા છે, વિગત ભીહી છે, બ્રહ્મચારી વ્રતમાં સ્થિત છે, મનસ સંયમ્ય છે, એનું મન સંયમનમાં છે, મચ્ચિત્ત છે, યુક્ત છે અને મતપર છે। આટલી બધી ક્વોલિટી કે છે, આટલી બધી। ગઈકાલે આપણે પ્રશાંત આત્મા જોયું। પ્રશાંત આત્મા એટલે વ્યક્તિ જે છે એ તો કે પ્રતિક્રિયા વગરનું જીવન છે, કર્મયોગના જીવનથી પ્રસાદ બુદ્ધિથી પ્રસાદ બુદ્ધિના કુશનથી પ્રતિક્રિયાઓને પોતે એનું શમન કરેલું છે, શાંત કરેલી છે અને જીવનમાંથી ભય ચાલ્યો ગયો છે, કારણ કે ભગવાનના વચનો ઉપર પૂર્ણ શ્રદ્ધા છે કે ભગવાન જે છે એ મારા માટે જે બી કરે છે એ યથા યોગ્ય છે, એઝ પર માય કર્મ। તમે એમ કહો લે આ વ્યક્તિનું ડેથ થઈ ગયું, થોડું યથા યોગ્ય કહેવાય? તો એ ભગવાનનું કર્માધ્યક્ષપણું જે છે એની ઉપર શ્રદ્ધા નથી, તો આપણે રિએક્ટ કરીએ કે આ વ્યક્તિની ઘરે તમે જો મેન્ટલી ચેલેન્જ વ્યક્તિનો જન્મ થયો તો એ થોડું ભગવાન બધું બરાબર કરે છે, એગ્રી। આપણને એવું લાગે દેખીતી રીતે કોઈનું ડેથ થઈ ગયું છે, કોઈ મેન્ટલી ચેલેન્જ છે, ફિઝિકલી ચેલેન્જ છે, કોઈ બેડ રિડન છે, તો ભગવાન કઈ સારું નથી કરતો। પણ એનો વિગત ભીહી એટલે શું? તો કે જેને જીવનમાં ભગવાનના બધા જ કાયદા કાનૂન, ભગવાન કર્માધ્યક્ષ છે, ભગવાનના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા છે, દુઃખના પહાડ આવે તો બી શ્રદ્ધા છે કે ઓકે આપણે વાવેલું છે એટલે આવ્યું છે, એટલે પ્રતિક્રિયા નથી, પ્રસન્નતા છે, પ્રસન્નતા નથી તો એ બી પ્રતિક્રિયા તો નથી। શા માટે? તો કે એક્ઝેક્ટલી આપણે વાવેલું હશે એટલે એના કર્માધ્યક્ષપણા ઉપર સંપૂર્ણ શ્રદ્ધા હોય તો વિગત ભીહીપણું આવે, અભયતા ત્યારે આવે। અધરવાઇઝ ભય શું કામ છે કે બહુ બધું કંટ્રોલ કરવું છે એટલે ભય હોય, કારણ કે ખબર છે કંટ્રોલ તો થવાનું નથી, એટલે કંટ્રોલ કરવાનો અમસ્ય પ્રયાસ આપણે કર્યા કરીએ અને બધું જ બોજ જે છે એ આપણે આપણા ઉપર લઈને ફર્યા કરીએ, તો પછી વ્યક્તિને હંમેશા ભવિષ્યની ચિંતા, સ્ટ્રેસ, ડર, ભય બધું રહ્યા જ કરવાનું। અને એ એટલી બધી આવી બધી ઇમોશનલ બધું સ્ટ્રેસ એન્ડ આટલું બધું એમ કે ભાર છે, બર્ડન બધું છે, એવી વ્યક્તિ હવે અગર ધ્યાતા છે, એવી વ્યક્તિ ધ્યાનમાં બેસે તો હવે ઇમેજિન કરો શું થાય। એટલે ધ્યાતામાં આવા સદગુણ છે તો ધ્યાન કરી શકશે। એટલે તમે જો વિચાર કરો કે બીજો, ત્રીજો, ચોથો, પાંચમો આ બધા અધ્યાયમાં ભગવાને ધ્યાનની વાત નહીં કરી, કર્મયોગની વાત કરી। શું કામ? તો કે પેલા કર્મયોગના જીવન
ઈશ્વરની ઓળખ છે, ઈશ્વરના પરમાધ્યક્ષપણું એ સમજે છે, કર્મયોગનું જીવન જીવે છે, પછી જઈને એ ધ્યાન માટે રેડી થશે. કોઈનો વિડીયો કોઈનો ઓડિયો ચાલુ છે એટલે મને વચ્ચે ડિસ્ટર્બન્સ આવે છે. જોવું પડશે દર્શનાબેન, કોઈનું ચાલુ છે. ઓકે, હા. એટલે તમે હવે સમજી શકશો કે કોઈ બી વ્યક્તિ એમ જ કઈ કોઈ પણ પ્રકારનું આધ્યાત્મિક બેકગ્રાઉન્ડ વિના, કોઈ શાસ્ત્ર શ્રવણ વિના, ઈશ્વરની સમજ વિના સીધા ધ્યાન કરવા બેસી જાય તો એ શું કરતા હશે એ તમે સમજી શકો છો. ઈશ્વર કોણ છે એ નથી ખબર, જગતનું સ્વરૂપ નથી ખબર, સ્વ સ્વરૂપ ખબર નથી, ઈશ્વર અને મારું રિલેશનશિપ ખબર નથી. એમ જ તમે કેવી રીતે ધ્યાન કરી શકો? ધ્યાતા કોણ છે, ધ્યેય શું છે મારા માટે, તો પેલા તો ધ્યેય જ ખબર નથી. જે બી લોકો ધ્યાન અત્યારે મોડર્ન યુગમાં જે બધા પોતાની જાતને મોટા મોટા ફલાણા ગુરુ ઢીકણા ગુરુ કે છે ને, તો એ ખુદને પેલા તો ખબર નથી કે ધ્યેય શું છે. સગુણ બ્રહ્મ છે એ ધ્યેયનો વિષય છે, ધ્યેય એ છે. તો એ લોકો ઇનવેરિયેબલી આઈ ટેલ યુ કે આપે જ નહીં. એ લોકો ભગવાનનું તમને ધ્યાન કરાવે જ નહીં. એ કેટલાય તિકડમ કરાવશે, પોઝિટિવ એનર્જી છે ને, એનર્જી છે ને, આ શું કહેવાય, nth નંબર ઓફ થિંગ્સ કહેશે. એટલે તમને આ બધા જે રેકી ને ફલાણા ને ઢીકણા ને અમે વાઇબ્રેશન મોકલીએ છીએ, એનર્જી મોકલીએ છીએ. ભગવાન બોલવામાં એ લોકોને કેટલું જોર પડે. હા, એટલે એવી રીતે ધ્યાન હોય જ ન શકે. ક્યારેય સીધું ધ્યાન હોય? અમસ્ય અવસ્ય 5 અધ્યાય સુધી, બીજો ત્રીજો ચોથો 5મા અધ્યાય સુધી આટલું ઇલાબરેટ કર્મયોગની વાત એમને એમ કરે ભગવાન? એનીવે મારું કહેવાનું એ છે કે ધ્યાન કરવા પૂર્વે ધ્યાતાએ બહુ બધી તૈયારી કરવાની છે, પોતાના પક્ષે બહુ બધો બદલાવ લાવવાનો છે. તો એ પોતે 30 મિનિટ, 40 મિનિટ કે 48 મિનિટ, જેને આપણે આસન સિદ્ધિ કહીએ, 1 મુહૂર્ત સુધી તો બેસી શકશે. હવે એવી કોઈ પણ પ્રકારની પોતાના પક્ષે તૈયારી વિના જે ધ્યાન છે એ ધ્યાન છે જ નહીં. જે દુનિયામાં કરાવે છે ને, ફલાણું ધ્યાન ને ટીકણું ધ્યાન ને બધા આંખો બંધ કરીને બેસી જતા હોય, એ ક્યારેય ધ્યાન નથી. ક્યારેય. શા માટે નથી એનું હું તમને આટલું જ રીઝન આપું કે ધ્યાનની પ્રક્રિયામાં 3 મુદ્દા છે. એક ધ્યાન કરનાર, પછી જેની ઉપર ધ્યાન કરો છો, અને ધ્યાન એઝ એ પ્રક્રિયા. ધ્યાતા, ધ્યેય અને ધ્યાન. ધ્યાતા અને ધ્યેયને કનેક્ટ કરનાર તો કે ધ્યાનની ક્રિયા છે. તો ધ્યાતા એટલે હું. પછી ધ્યેય એટલે શું? તો કે ધ્યેય એટલે ઈશ્વર. એટલે હું તમને કાયમ આ વ્યાખ્યા બોલું છું, સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર. હવે ઈ લોકોને સગુણ બ્રહ્મ સામે જ વાંધો છે, ભગવાન સામે જ વાંધો છે. એટલે બિંદુનું કરવાનું ને જ્યોત જોવાની ને આપણે શ્વાસોશ્વાસ જોવાના ને નિર્વિચાર અવસ્થા કરવાની ને મનને ખાલી કરી નાખવાનું ને કોઈ પણ પ્રકારની વૃત્તિ કે વિચાર આવવા ન જોઈએ, એવી nth નંબર ઓફ થિંગ્સ એ લોકો કહેશે. તો જેના કેન્દ્રમાં ઈશ્વર નથી અને જે એમનામ જ લોકો બેસે છે, એ કદી ધ્યાન નથી. એ બિંદુ હોય ને આ હોય ને તે હોય ને, એ સાવ બધું તિક્કડમ છે. સાવ એટલે સાવ ઇડિયોટિક વસ્તુ છે. એટલે વ્યક્તિ ધ્યાનમાં બેસે એની પહેલા ધ્યાતામાં બહુ બધી ક્વોલિટી જોઈશે. એમાંની આ બધી ક્વોલિટીનું વર્ણન છે. ખાલી આ શ્લોકમાં નહીં, બહુ બધા શ્લોક આવશે કે ધ્યાતા છે એ કેવો હોવો જોઈએ, ધ્યાતા એ કેટલું ખાવું જોઈએ, કેટલું સૂવું જોઈએ, એની દિનચર્યા કેવી હોવી જોઈએ. એકદમ ભગવાન ધ્યાતા વિશે જ વાત કરશે. હવે ધ્યાતા છે એ પોતે
વ્યક્તિ તરીકે યુક્તત્વ નથી, મતચિત્ત નથી, મતપરહ નથી, પ્રશાંત આત્મા નથી, તો ધ્યાન નહીં થાય. અને જે લોકો કમ્પ્લેન કરતા હોય કે આઈધર મારું મન ભટકે છે ઓર મને ઊંઘ આવી જાય છે, એટલે ધ્યાન કરવાની આડેના જે બે ઓબ્સ્ટિકલ છે, ચિત્ત ચાંચલ્ય, ચિત્ત લય. ચિત્ત ચાંચલ્ય એટલે તમે આંખો બંધ કરો એટલે મન ચતુર્દશ ભુવનમાં ભટકે. ચિત્ત લય એટલે તો કે મેં તમને કીધું કોઈમ્બતુરમાં ધ્યાન કરાવે ને પૂજ્ય સ્વામીજી, 7 થી 7:30 હતો ટાઈમ. હા, 6:45 થી કે 7 થી 7:30 હતો સવારે. અમે લોકો દક્ષિણામૂર્તિ ભગવાનની પૂજા કરીને આવ્યા. પછી પૂજા અને મંદિર પછી નજીકમાં જ લેક્ચર હોલ. પણ પૂજ્ય સ્વામીજી આવે ને પેલા લેક્ચર હોલમાં આમ 24-25 ડિગ્રી નું એસી ચાલુ જ હોય, 24-25 ડિગ્રી સેલ્સિયસ, સરસ એમ. અને બધા મંદિરની પૂજા કરીને આવ્યા હોય. એટલે એવું સમજો ને કે અમે 5:30 પૂજામાં ગયા હોય, એટલે રૂમમાંથી 5 વાગે ને 5 વાગે સ્નાન કરીને 5:30 પૂજામાં ગયા હોય. પછી 6:45-7 સુધીમાં બધા લેક્ચર હોલમાં આવી જાય. અને આવું સરસ 24-25 ડિગ્રી સેલ્સિયસ નું એસી ચાલુ હોય. એટલે જેવા પૂજ્ય સ્વામીજી 7:05 કે 7:06 એવું આવે, એમ 7:30 7:45 સુધી હોય ધ્યાન, અમારે ડેઈલી હોય. તો તમે નહીં માનો એમ કે આમ ધ્યાન એટલે એમ કે એકદમ આવું સરસ બધાના નસકોરા સાથેનું ધ્યાન ચાલુ હોય. પૂજ્ય સ્વામીજી બોલતા હોય પણ કેટલા લોકોના નસકોરા, કે ધ્યાન કરાવે ત્યારે બધી જ લાઈટો બંધ હોય. એટલે ઈ કેટલો સુખ, લાઈટો બંધ હોય એટલે કોણ ઊંઘી ગયું કોઈને ખબર તો પડે નહીં, ખાલી તમને નસકોરા સંભળાય. ટોટલ ડાર્ક હોય. અને ત્યાં લેક્ચર હોલમાં લાઇટ બ્લુ કલરના કર્ટન બી છે. એટલે સપોઝ એમ કે તમે એમ કહો કે એટલે 7 વાગે તો ડે લાઇટ આવી જાય ને, પણ લાઇટો બંધ હોય અને કર્ટન બી બધા બંધ હોય. અને એકદમ આવું મસ્ત એસી ચાલુ હોય. અને ઇન્વેરિયેબલી બધા વહેલા ઉઠેલા હોય. બધા પૂજામાં નહોતા આવતા, 50% વધારે પૂજામાં ન આવતા હોય, સીધા ધ્યાનમાં આવે. પૂજ્ય સ્વામીજી એવો નિયમ રાખ્યો હતો કે તમારે આઈધર સવારની પૂજા કરવાની અથવા સાંજની પૂજા કરવાની, પણ એક પૂજા કમ્પલસરી બધાને કીધું હતું. એટલે બધા લોકો ધ્યાનમાં આવે તો આઈ ટેલ યુ, કેટલા લોકો સુઈ જાય, કેટલા લોકો એકદમ આમ એવું સાઉન્ડ સ્લીપ, એકદમ સાઉન્ડ આવે એવી સ્લીપમાં બધા સરી પડે. એટલે ધ્યાનની આડેના આવા બે વિઘ્નો છે, ચિત્ત ચાંચલ્ય અને ચિત્ત લય. એટલે આવું ન થવું હોય કે મન ભટકે નહીં, એવું જોઈએ તમને. પછી આપણે ઊંઘી જાય, મહાસમાધિમાં પહોંચી જાય, એવું બી ન જોઈતું હોય. તો પછી આ બધા જે વર્ચ્યુઝ છે એ લાઈફમાં લાવવા પડે. એટલે ધ્યાનની ક્વોલિટી તમારે સુધારવી છે તો ધ્યાતા પોતાની ક્વોલિટી સુધારવાની. એટલે લોકો ખાલી ધ્યાનના મને પ્રશ્ન પૂછ્યા કરે. અરે ધ્યાન કરનાર જે છે એને તો પેલા સરખું હોવું જોઈએ ને, તો એને ધ્યાન લાગે ને. એટલે મેં તમને ગઈકાલે લોજિક આપ્યું કે પેલા તો બહુ બધા વર્ષો એમ કે આપણે એટલા બધા જપ નથી કર્યા, રોજે નિયમિતપણે બહુ બધા જપ નથી કર્યા કેટલા બધા વર્ષોથી. ધેન સેકન્ડ થિંગ કે આખો દિવસના જાગ્રત અવસ્થાના બધા જ કલાકો ખૂબ જ પ્રવૃત્તિ કરીએ છીએ, ખૂબ જ પ્રવૃત્તિ. એનો કર્મો ખૂબ કરીએ છીએ, નહીં કરવાને એવું નથી કહેતી, પણ એટલી બધી પ્રવૃત્તિ છે. અને એ બધી પ્રવૃત્તિમાં વ્યક્તિ તરીકે આપણે શું કરીએ છીએ આપણને ખબર હોય. આપણે જૂઠું બી બોલતા હોય, ખૂબ જ આગ્રહો વાળા હોય, ખટપટ કરતા હોય, ગુસ્સો કરતા હોય, ઇરિટેશન, અંદર બધા વસ્તુઓ જે છે એ રિએક્શન એમને ભરેલા હોય. એટલે આખો દિવસની બહુ બધી ડર્ટ ભેગી કરેલી હોય, ઘણું બધું. પછી એવી વ્યક્તિ જે બધું રિએક્શન્સ ભેગા કર્યા છે, અંદર ગિલ્ટ છે, હર્ટ છે, ઇમોશનલ બેગેજ છે, તકલીફો છે, ફરિયાદ છે, એ બધી વસ્તુને રિઝોલ્વ નથી કર્યું,
એવો ને એવો વ્યક્તિ હવે ત્યાં ધ્યાનની ચેમ્બરમાં એન્ટર થાય છે. એવો ને એવો છે, આવું બધું બધું હેવીનેસ લઈને ત્યાં જાય છે. અને તમે સીધું 5 મિનિટમાં એમ કહો કે બસ મેં માળા લીધી ને હવે કેમ મન ભટકે છે? તમે સમજો કે એટલે મેં કીધું કે તમે સપોઝ 18 કલાક તમારા જાગ્રત અવસ્થાના કલાકો સપોઝ ગણો, 18 કલાક, અને ધ્યાન ખાલી 30 જ મિનિટ કરો છો તો 17.5 કલાકનો જે વ્યક્તિ છે એ જ ધ્યાતા છે. ભલે ધ્યાનમાં તમે 30 મિનિટ બેઠા, પણ તમે એ ધ્યાન રૂમમાં જાઓ છો તો કોઈ નવી વ્યક્તિ થોડી ને છે. જે હજી ગઈકાલે જેને ખૂબ મોટો પોતાના સ્પાઉસ સાથે, પતિ કે પત્ની સાથે રાત્રે ભયંકર ઝઘડો થયો, એ જ વ્યક્તિ હવે ધ્યાન કરવા બેસે છે. બરાબર? ઉદ્વિગ્ન વ્યક્તિ છે, રાત્રે ઝઘડો થયો પતિ પત્ની ને એકબીજા હારે, ઓર દીકરા સાથે. હવે એ વ્યક્તિ સવારે 6 વાગે માળા લઈને બેસે તો શું થવાનું? મન કયો. એકદમ તમે મનને શાંત કરીને બેઠા, પણ સરફેસ શું કરશે? સપાટી ઉપર શું આવશે? એ મન કયો. રાતનો ઝઘડો આવશે ને, અરે મારે એમ કહેવાની જરૂર નહોતી, એટલા ગુસ્સે થવાની ક્યાં જરૂર હતી ભાઈ, પછી કીધું હોત તો ચાલતે ને. હે એટલે ઈ જે 17 કલાકની જે આપણી જર્ની છે, એમાં વ્યક્તિ તરીકે આપણે આપણી જાતને હજી વધારે ને વધારે ઇવોલ્વ નથી કરી શક્યા. એને ઉન્નતિના બધા સોપાન નથી ચડાવી શક્યા. તો ધ્યાનમાં એવી બધી વસ્તુઓ તમે અચાનક કોઈ ચમત્કારની આશા રાખો તો નહીં થાય. એટલે એટલે હું તમને આમ એકદમ ડિસ્કરેજ નથી કરતી, ના હિંમત નથી કરતી, પણ હું ખાલી એક રિયાલિટી બતાવું છું તમને કે એ એવું ઈઝી નથી કે આપણે જેવું માળા હાથમાં લઈ એટલે તરત જ આપણું મન શાંત, સ્થિર અને સ્વસ્થ થાય. એવું ઈઝી નથી, કારણ કે ધ્યાતાએ બહુ સુધરવાની જરૂર છે. એના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવાની જરૂર છે. એટલે અનફોર્ચ્યુનેટલી લોકો શ્રવણ કરે, પછી વર્ષો પછી શ્રવણ કરે તો બી વ્યક્તિ તરીકે ઈ એને એ ચાલુ જ રહે, ચાલુ જ રહે, ચાલુ જ રહે, ચાલુ જ રહે. એનામાં પોતાનામાં પરિવર્તન નથી આવતું, માટે જપની ક્વોલિટી નથી સુધરતી, એટલે ધ્યાન જે છે એ ડેપ્થથી નથી થતું. એટલે ભગવાન આ 6થા અધ્યાયમાં, હું તમને ફરીને કહું છું કે ભગવાન ધ્યાતાએ સુધરવાનું છે, એ જ વાત વારે વારે કરશે. ધ્યાતાએ આવા બનવાનું છે, ધ્યાતાએ આવા બનવાનું. તો આ ધ્યાન કરું તો તારા આવા બનવાનું, આ ધ્યાન કરું તો તારા આવા બનવાનું. એટલે મને બધા રેન્ડમ જ એમ ક્વેશ્ચન પૂછે કે માતાજી ધ્યાન નથી લાગતું, મન ભટકે છે, તો હું શું કહું? એ રેન્ડમ કહેવાય તો હું એમ કહું કે ભાઈ 6થો અધ્યાય ખોલ, એમાં કેટલું બધું ધ્યાતાએ સુધરવાનું એવું કીધું છે. તો એમનેમ જ થોડું ધ્યાન લાગશે. હવે તમે હવે ટોટલ તમે સમજો છો તો તમને ખબર પડશે કે જો મનમાં રિએક્શન્સ નથી, કર્મયોગના જીવનથી મન જે છે એ પ્રતિક્રિયાઓથી મુક્ત છે, અભયતા છે, ભગવાનના વચનો ઉપર શ્રદ્ધા છે કે ભગવાન મારા યોગક્ષેમનું વહન કરશે. તો તમે જો એક એક ક્વોલિટીથી મન કેવું છે, તમે જો મન પોતે જ શાંત થતું જશે કે ના ઈશ્વર કરશે, એ બરાબર કરશે, ભૂતકાળમાં કર્યું એ બી મારા કર્મો પ્રમાણે બરાબર જ કર્યું હતું, ને હંમેશા એ મારું ધ્યાન રાખશે, એ મારી સાથે છે. તો તમે જો કે એ જે સમજ છે ને, મારી અને ભગવાનનું રિલેશનશીપની જે સમજ છે ને, એનાથી અભયતા છે, એનાથી પ્રતિક્રિયાઓ નથી. પછી હવે તમે જો એવું સાત્વિક, શુદ્ધ અને શાંત મન હવે પ્રેયર કરે છે, અને સમજણ વિનાનું મન પ્રેયર કરે છે, તો કેટલો ફરક છે એ કયો. ધીસ ઇઝ વેરી વેરી નેસેસરી કે એક વ્યક્તિ તરીકે આપણે આવા શાંત, સ્વસ્થ, શમઃ દમઃ વાન બનીએ, તો આપણે જે કઈ
જપ તપ કરશું એની ક્વોલિટી એટલી બધી સરસ થશે કે આપણને આપણું જે ફલ જોઈએ છે, જે આપણને આ જન્મે જ મુક્તિ જોઈએ છે ત્યાં સુધી તો પહોંચી શકશે. એટલે હું ગમે તેટલું તમને શ્રવણ કરાવડાવું, પણ તમારું હોમવર્ક જે છે એ ભગવાનના સતત આપ્યા કરે છે. આ સાધકનું હોમવર્ક છે કે આ હું પ્રશાંત આત્મા છું, હું વિગત બીહી છું, બ્રહ્મચારી વ્રતે સ્થિત. એટલે ખાલી એક ઇન્દ્રિય નિગ્રહની વાત નથી, બધી ઇન્દ્રિયો ઉપર એનું બહુ બધું પ્રભુત્વ છે. અને બ્રહ્મચારી વ્રતે સ્થિત એનું આદિશંકરાચાર્યજી એના માટે ભાષ્ય માટે છે કે બ્રહ્મચારી વ્રતે સ્થિત એટલે શું? તો સરસ એની વ્યાખ્યા આપે છે કે છે બ્રહ્મચારીના વ્રતમ બ્રહ્મચર્યમ ગુરુ શુશ્રુષા ભિક્ષા ભુક્ત્યાદિ તસ્મિન સ્થિત તદનુષ્ઠાતા ભવેત ઇત્યર્થઃ. બ્રહ્મચારી વ્રતે સ્થિત એટલે જે ગુરુ સેવા શુશ્રૂષામાં નિષ્ઠ છે. એટલે વ્યક્તિ ગુરુ સેવા શુશ્રૂષા ત્યારે કરી શકે જ્યારે પોતાના ઉપર સંયમન છે, પોતાની બધી ઇન્દ્રિયોનો જય છે તો કરી શકે. એટલે કે છે કે જેનું મન બ્રહ્મમાં રમણ કરે છે, જે શ્રવણ મનન રત છે, જે ગુરુ સેવા શુશ્રૂષામાં રત છે, બ્રહ્મચારી વ્રતે સ્થિત. પછી આ પાછું કહે છે મન સંયમ્ય, કે જે વ્યક્તિના મન ઉપર સંપૂર્ણ સંયમન છે એવી વ્યક્તિ. અને પછી બીજા બે શબ્દ વાપરે છે, ધેટ ઇઝ મચ્ચિત્ત મત્પરઃ. બે શબ્દ વાપરે છે. ધ્યાતા કેવો છે? જે ધ્યાન કરનાર વ્યક્તિ છે એના માટે એનું ચિત્ત ક્યાં છે? તો કે મચ્ચિત્ત, ભગવાનમાં જ એનું ચિત્ત છે. એનું મન જે છે બસ પરમાત્મામાં રમણ કરે છે. અને મત પરહ એમ કે એનું મન પરમાત્માનું ધ્યાન કરે છે, જપ કરે છે. શેને માટે કરે છે ભાઈ? એ મત પરહ એટલે કે એને એ છે ને એમ કે આખો શ્રાવણ મહિનો માતાજી રોજ ઓમ નમઃ શિવાયની 108 માળા કરે, નિયત શિવાલયમાં બેસીને કરે. આપણે એમ કે આહા, કેવા મહાન ભક્ત છે. પછી કોઈ કદાચ પૂછે કે શેના માટે કરે છે? અરે મારી દીકરી છે ને એનું વ્યભિચાર નથી થતું, અને અમને જ્યોતિષે કીધું કે શિવજીના એમ કે મંદિરમાં બેસીને તમે જો જાપ કરો ઓમ નમઃ શિવાયના, આઈધર બ્રાહ્મણ કરે ઓર તમે કરો ને, તો બ્રાહ્મણો એવું કે કેમ કે વ્યક્તિ ખુદ કરે ને તો એનો કરંટ બહુ લાગે. કરંટ એટલે મને નથી ખબર, પણ એમ કે ધારો કે દીકરીનું કરવું છે તો મા બાપ કરે અથવા દીકરી ખુદ કરે કે દીકરો ખુદ કરે તો બહુ સારું. એમ એ તો સીધી વાત છે ને કે પોતે કરે તો એને વધારે ફળ મળે. તો એમ કે ખૂબ જ ધ્યાન પરાયણ, એમ કે 108 માળા કરે એક જ આસને બેસીને. માતાજી આપણે ત્યાં રાજકોટ સોમેશ્વર ભગવાનના મંદિરમાં એવા મેં લોકો જોયા છે કે બધા જ દિવસ આવે શ્રાવણ મહિનાના, પછી પૂજા કરીને અમે જતા રહી, પછી એ લોકો આસન લગાવીને કલાક કલાક અમે એકદમ હલ્યા ચલ્યા વિના ઓમ નમઃ શિવાયના જાપ કરતા હોય. તો એમ કે મંદિરમાં કરવાનું પાછું વધારે પુણ્ય હોય. મેં તમને વાત કરી ને કે મંદિર એવું સ્થાન છે કે જ્યાં ભગવાન પ્રાણ પ્રતિષ્ઠિત છે, તો એની વધારે એમ કે અનુગ્રહ શક્તિ વધારે હોય. આપણે તો શા માટે કાયમ મંદિર છે? તો મંદિરમાં તો એ છે પ્રાણ પ્રતિષ્ઠિત ભગવાન છે, રોજે પૂજા થતા ભગવાન છે. તો ત્યાં જઈને કરો તો એ તમારે માટે વધારે જ ફલદાયી થાય. એટલે મચ્ચિત્ત એટલે એકદમ ચિત્ત પૂરેપૂરું, એનું મન જે છે પરમાત્મામાં જ છે. આટલી માળા કરે. શેને માટે? તો કે મારી દીકરીના વ્યભિચાર માટે. તો સંસારી વ્યક્તિ જે છે એનું ચિત્ત પરમાત્મામાં, પણ ધ્યેય શું? તો કે પરમાત્મા સિવાયનું. મતપરહ. મતપરહ એટલે પરમ અયનમ, ધ્યેય. પરહ એટલે પરમ, અયનમ. અયનમ એટલે ધ્યેય, પરમ અયનમ. એટલે સંસારી માટે
તો કે ચિત્ત પરમાત્મામાં હોઈ શકે, હોય, પણ ધ્યેય તો કે સંસાર છે. સંસારની કોઈ બી વસ્તુ, દીકરી કે દીકરો, કાંઈ બી, કે કોઈ બી વસ્તુ, કે મને બહુ બધા મીન્સ કે હું, કોઈ ઘણા લોકો મને એવું કહેતા હોય તો મને બહુ અજીબ લાગે કે હું ધ્યાનમાં બેસું ને, કે ખાલી અનુલોમ વિલોમ પ્રાણાયામ કરું ને ધ્યાન કરું ને, ભગવાનનું નામ તો હજી જવા જ દો. એ લોકો એને એને ધ્યાન કે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરે અને શાંતિથી આંખો બંધ કરીને બેસે, નહીં ધ્યાન કરે. તો કે હું એવું ધ્યાન કરું છું ને તો મારું બ્લડ પ્રેશર બહુ જ નોર્મલ રહે છે. ખરેખર એવું અજીબ. એક જગ્યાએ મને એવી રીતે પ્રવચનમાં બોલાવ્યો હતા રાજકોટમાં, કે મંત્રોચ્ચારથી આપણા શરીરમાં કયા કયા રોગો જે છે એ દૂર થાય. મંત્રોચ્ચારની શરીરના રોગો ઉપર અસર, એની ઉપર કે માતાજી પ્રવચન આપે. એટલે પછી તો એ લોકોએ મને, મેં પ્રવચન આપ્યું પછી એ લોકોએ મને બોલાવી જ નથી, કારણ કે એ લોકો બહુ નાસ્તિક લોકો છે. એટલે આવું મને વિષય આપ્યો. એટલે મેં શરૂઆત ત્યાંથી કરી કે આપણને બધાને એનો કે એવી પ્રકારની હેબિટ છે કે જે ઉત્તમ ધ્યેય માટે જે વસ્તુનું સર્જન થયું છે એને આપણે શરીરના લેવલ સુધી લાવી દઈએ. મંત્રોચ્ચાર જે છે એ ઈશ્વર પ્રાપ્તિ માટે છે. બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે મંત્રોચ્ચાર નથી, પણ લોકો એના માટે વાપરતા હોય. અરે રુદ્રાક્ષ થી આ થઈ જાય, અરે ગાયત્રી મંત્ર થી પછી એને હાર્ટનું સરખું આવું થઈ ગયું, હાર્ટનું એમ કે એકદમ નોર્મલ થઈ ગયા ધબકારા. અરે એના માટે ગાયત્રી મંત્ર છે, રુદ્રાક્ષ એના માટે થોડી ના છે. રુદ્રાક્ષ એમ કે આવી રીતે મન શાંત રહે, હું મારા દીકરાને પહેરાવું. એટલે જે એકદમ પવિત્ર વસ્તુ, જે મહાન ધ્યેય માટે જે વસ્તુ છે, એને બધાને સાવ એટલે સાવ શરીરના લેવલે લાવી દેવી એ આપણા બધાની હેબિટ છે. એટલે અમુક લોકો એમ કે હું એના માટે જાપ કરું છું, અમુક એમ કે બિઝનેસની સફળતા માટે હું જપ કરું છું. તો મત પરહ ખરા, પણ અરે મત ચિત્ત ખરા, પણ મત પરહ એને કહી શકાય નહીં. એટલે મત ચિત્ત મત પરહ, ધ્યાતા જે છે એ મત ચિત્ત મત પરહ એટલે શું? તો કે સાધન પણ ભગવાન, સાધ્ય પણ ભગવાન. એટલે ધ્યાતા જે છે, જિજ્ઞાસુ ભક્ત જે છે, એ જયારે ભગવાનને ના જપ કરે છે તો ચિત્ત પણ પરમાત્મામાં, અને એ જપ દ્વારા એને જોઈએ છે પણ પરમાત્મા. દેટ ઇઝ મત ચિત્ત મત પરહ. સાધન અને સાધ્ય બંને ભગવાન જ છે. એટલે એ ધ્યાતા જે છે એ રોજે પોતાના મંત્ર જાપ કરે છે, પૂજા કરે છે, પછી ભગવદ્ ગીતા અને ઉપનિષદનું શ્રવણ મનન કરે છે. તો દેટ ઇઝ કોલ્ડ મત ચિત્ત. ચિત્ત એનું ભગવાનમાં જ છે. એ કાયિક પૂજા દ્વારા, વાચિક પૂજા દ્વારા અને શાસ્ત્ર શ્રવણ દ્વારા મત ચિત્ત ભગવાનમાં એનું મન છે. અને શેને માટે છે? તો કે તદ્વારા, શ્રવણ મનન દ્વારા, ભક્તિ દ્વારા જોઈએ છે ભગવાન જ, બીજું કઈ નથી જોતું. ભગવાન સિવાયનું કઈ નથી જોતું. દેટ ઇઝ કોલ્ડ મત ચિત્ત મત પરહ. તમે એમ કહો પણ અરે પણ મત ચિત્ત હોય પણ મત પરહ ન હોય તો શું વાંધો છે ભાઈ, અમારે સંસારની વસ્તુ જોઈએ છે. તો કઈ ભગવાન ના નથી પાડતા. ભગવાન પોતે જ એમ કે છે કે મારા 4 પ્રકારના ભક્ત છે, આર્ત ને અર્થાર્થી ને જિજ્ઞાસુ ને જ્ઞાની. એની કઈ વાંધો નથી, હું કઈ એવું નથી કીધી ન માંગુ. પણ જે ધ્યાન કરી રહેલ છે અત્યારે ધ્યાતા, જે નિધિધ્યાસન કરી રહેલ છે, એને હવે એ સમજાઈ ગયું છે કે પ્રેયસથી મુક્તિ નથી, અર્થકામથી મુક્તિ નથી. હું ભગવાનની ભક્તિ કરું છું, જપ કરું છું તો મારું અંતઃકરણ શુદ્ધ કરવા માટે હું કરું છું, પાત્રતા પ્રાપ્ત કરવા માટે કરું છું. તદ્વારા મને મારા જીવનનું ધ્યેય પ્રાપ્ત થાય એના માટે. એટલે એને હવે જીવનની, જેને કહીએ ને પુરુષાર્થ નિશ્ચય છે, જીવનના બધા જ સાધન સાધ્યોની ક્લેરિટી આવી ગઈ છે કે મને નથી જોઈતું જગતની હવે અનિત્ય વસ્તુઓમાં રસ નથી.
એટલે એને માટે મચ્ચિત્ત પોતે પૂજા કરે છે, જપ તપ કરે છે, અને જોઈએ છે પણ તો કે ભગવાન. ઇટ્સ લાઈક એક્ઝેક્ટલી વિવેકાનંદજીનું જે એકદમ ફેમસ જે પ્રસંગ છે ને, એ બહુ જ સરસ છે પ્રસંગ, કે એને ઘરમાં બહુ બધું એમ કે લાઈક આર્થિક સંકળામણ છે, તંગી છે, તો રામકૃષ્ણ પરમહંસ એને મોકલે છે કે ભાઈ તું કાલી માતા પાસે મેં પ્રાર્થના કરી છે, તું જા અને જે માંગીશી તને આપશે ઘર માટે. તો એ જઈને કાલી માતાની પાસે કઈ આવું માંગી જ નથી શકતા. એમ જ કે મને વિવેક આપો, વૈરાગ્ય આપો, શક્તિ આપો. એટલે દેટ ઇઝ એક્ઝેક્ટલી મચ્ચિત્ત મત્પરઃ. કે એને ખરેખર ગુરુ એવી આજ્ઞા કરે છે કે ભાઈ તારા ઘર માટે માંગ, તો બી એ ખાલી આત્મોન્નતિ માટે, અંતઃકરણની શુદ્ધિ માટે એ શક્તિ ને ભક્તિ જ માંગે છે. એટલે ધ્યાતા કેવું છે તો કે તમે એમ કહો પણ માંગે તો ખોટું શું? હું એમાં ખોટું એવું નથી કહેતી. હવે ધ્યાતા જે છે એટલો ઇવોલ્વ છે. જે ધ્યાન કરવા બેસી રહી અત્યારે જે વ્યક્તિ ધ્યાન કરી રહી છે, એ ધ્યાતા જે છે એને હવે દુન્યવી પ્રાપ્તિની લિમિટેશન્સ ખબર પડી ગઈ છે. એટલે એને માંગવું નથી હવે કે મારે જે હોય, જે મારા પ્રારબ્ધમાં હશે તો એ આવશે, પણ મને આ મારી જે ભક્તિ છે એના દ્વારા મને ભગવાન જ જોઈએ છે. એટલે મોટા ભાગના લોકોને ભક્તિ દ્વારા, ભગવાનની ભક્તિ દ્વારા ભગવાન સિવાયની વસ્તુ સિદ્ધ કરવી છે, જ્યારે આને ભગવાનની ભક્તિ, ભગવાનની પ્રાપ્તિ માટે. દેટ ઇઝ મચ્ચિત્ત મત્પરઃ. અને કઈ રીતે મેં તમને કીધું મચ્ચિત્ત મત્પરઃ, તો નેચરલી એ વ્યક્તિ જે છે, મેં તમને કીધું કે કાયિક પૂજા, વાચિક પૂજા, માનસિક પૂજા, જાપ કરે છે, શ્રવણ મનન કરે છે, બધું કરવા પાછળનું બેક ઓફ ધ માઇન્ડ એનું હાર્ટ શું ઈચ્છે છે તો કે મને ઈશ્વર સ્વરૂપની પ્રાપ્તિ થાય, અને એ સ્વસ્વરૂપ સાથે એનું ઐક્ય છે, એ મને અદ્વૈતનું જ્ઞાન પ્રાપ્ત થાય, જ્ઞાનમાં નિષ્ઠા આવે, એ મને જોઈએ. ઇન અધર વર્ડ, મને તો કે આ જેના માટે ભગવાને જન્મ આપ્યો છે એ પરમ ધ્યેયની પ્રાપ્તિ. એટલે સાધન અને સાધ્ય બંને જ તો કે જેના માટે ઈશ્વર છે. એટલે આદિશંકરાચાર્યજી ભાષ્યમાં એના માટે સરસ કહે છે કે હા, મચ્ચિત્ત મયી પરમેશ્વરે ચિત્તમ યસ્ય સહ અયમ મચ્ચિત્ત યુક્ત. યુક્ત શબ્દ આપણે રહી ગયો. યુક્ત એટલે સમાહિત ચિત્ત, જેનું મન જે છે એ સમાહિત છે, શાંત છે. સમાહિત સન આસીત ઉપવિશેત મત્પરઃ અહમ પરઃ યસ્ય સહ અયમ મત્પરઃ. પછી એક્ઝામ્પલ આપે છે કે સંસારમાં કેવું હોય, ભવતી કશ્ચિદ રાગી સ્ત્રી ચિત્ત ન તુ સ્ત્રિયમ એવ પરત્વેન ગૃહ્ણાતિ કિમ તર્હિ રાજાનામ મહાદેવમ વા અયમ તુ મચ્ચિત્ત મત્પરઃ. કે એનો કોઈ વ્યક્તિ જે છે કે એને લાઈક ઘણા એવા ફેમિલીમાં હોય કે પોતાની વાઈફ છે, પોતાના બાળકો છે, ઘણા એના માટે ખૂબ જ પ્રેમ હોય, પણ અહીંયા કે છે કે ભવતી કશ્ચિત રાગી સ્ત્રી ચિત્ત ન તુ સ્ત્રિયમ એવમ પરત્વેન ગૃહ્ણાતિ. પણ એમ કે એને એની વાઈફની બુદ્ધિ માટે કે એ બહુ જ આમ શ્રેષ્ઠ છે એવું ન હોય, એના માટે પ્રેમ ખૂબ જ હોય, પણ એને ધ્યેય તરીકે એમ કે ધારો કે બિઝનેસ પર્સન છે ઓર કોઈ પ્રોફેશનલ છે, તો એને ધ્યેય કોણ હોય ખબર છે? ધારો કે બહુ જ એમ્બિશિયસ હોય, અરે આપણે એમ કે 2 જ વર્ષમાં 100 કરોડની કંપની કરી નાખવી છે, અને પછી તમે જો એમ કે આપણું ટાર્ગેટ મુકેશ અંબાણી છે. તો મતપરહ એટલે પરમ અયનમ કે ધ્યેય કોણ છે તો કે આ ફલાણો ફલાણો મોટો બિઝનેસમેન છે, એને બુદ્ધિમાન લાગે, એને શ્રેષ્ઠ લાગે, એને મહાન લાગે.
એની વાઈફ કેવી લાગે, હવે તને ન ખબર પડે, બેસ ને તું. ઇટ ડઝન્ટ મીન કે એને વાઈફ માટે પ્રેમ નથી. પછી તમે એમ કે મુકેશ અંબાણી માટે મને પ્રેમ છે, જરાય પ્રેમ નથી. એ મુકેશ અંબાણી નું કેટલું બોલે કે આમ કરે છે તેમ કરે છે, નહીં તો જે બી ઠીક લાગતો એ બોલે. એટલે પ્રેમ વાઈફમાં છે, બચ્ચામાં છે. પરંતુ મારે કેવા બનવું છે, તો કે મારે આવું બિલ ગેટ્સ જેવું બનવું છે, મારે ફલાણા જેવું બનવું, જે બી એનું ધ્યેય હોય. એટલે મત ચિત્ત કહેવાય. મત પરહ પરમ અયનમ પરમ ધ્યેય, તો કે બીજું કઈક હોય. એટલે લગભગ સંસારના માણસોને ચિત્ત કુટુંબમાં હોય અને ધ્યેય બીજે હોય. એવા ભક્ત હોય કે જેનું ધ્રુવ જેવા ભક્ત કે ચિત્ત ભગવાનમાં હોય, પરંતુ જોતું હોય રાજ્ય. મત પરહ એટલે ધ્યેય શું છે, તો કે રાજ્ય. ચિત્ત કોનામાં છે, તો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન વાસુદેવની તો કે એક પગે ઉભા રહીને તપશ્ચર્યા કરવી, ચિત્ત તેમાં છે. પણ એ ચિત્ત એમને પરાયણ થઈને, ભગવાન વાસુદેવને પરાયણ થઈને પરમ અયનમ પછી શું છે, પરમ ધ્યેય શું છે, તો કે અવિચલ રાજ્ય. લાઈક દ્રૌપદી છે તો એમ કે ભગવાન મારા ચીર જે છે એ પૂરે, તો મચ્ચિત્ત એટલે ભગવાનને આર્તનાદે પ્રેયર કરે. પછી ભગવાન એની લાજ બચાવે, પછી એમ કે હવે ભગવાન આવા સમર્થ પાંચ પતિએ કઈ મારું ન કર્યું, હવે મારું ધ્યેય પરમ ધ્યેય તમે જ છો, આ મારું ન હોય, આ ન જોઈએ હવે પાંચ પતિ, એવું કીધું. તો કે ના, એટલે ચિત્ત ભગવાનમાં, ધ્યેય તો કે પાંચ પતિ. લગભગ બધા આવું જોઈએ. આ ધ્યાતા જે છે, નિધિધ્યાસન કરનારો, ધ્યાન કરનાર, આ વ્યક્તિ જુદી છે. શું કામ, તો કે એને પુરુષાર્થ નિશ્ચય થઈ ગયો છે કે એને એનું ચિત્ત બી પરમાત્મામાં, ધ્યેય પણ એ પરમાત્મામાં ચિત્ત જોડીને અલ્ટિમેટલી ધ્યેય પણ પરમાત્મા. ઇટ ઇઝ મત ચિત્ત મત પરહ. એટલે તમે જો કેટલી બધી ક્વોલિટીની વાત કરી કે જે પુરુષાર્થ નિશ્ચયવાન છે, જીવનની બધી પ્રાપ્તિઓની મર્યાદા જોઈ છે. હવે કોઈ પ્રાપ્તિઓની પાછળ પાગલ નથી, પ્રાપ્તિઓની પાછળ પાગલ નથી, પુરુષાર્થ નિશ્ચય છે, મન શાંત અને સ્વસ્થ છે, એટલા માટે ધ્યાન કરી શકે છે. એટલે ધ્યાન કરવા માટે બહુ બધી ક્વોલિટી છે. ત્યારે બ્રહ્મચારી વ્રતે સ્થિત કે અંતેવાસી તરીકે ગુરુ સેવા શુશ્રૂષામાં વ્રત છે, યુક્ત વ્યક્તિ છે, સમાહિત ચિત્તે, મન સંયમ્ય, મન તેનું સંયમનમાં છે, અને વિગત ભીહી છે, અને પ્રશાંત આત્મા છે. એવી વ્યક્તિ જો કે ધ્યાન કરી શકશે. અને પછી હવે આગળ જે છે 15મા શ્લોકમાં, 15મા શ્લોકમાં કે છે સંગતિ ભાષ્યમાં, અથ ઇદાનીમ યોગ ફલમ ઉચ્યતે. હવે તો કે આજે યોગ ફલમ એટલે ધ્યાન યોગ. એ વ્યક્તિ આટલું સરસ એમ કે એની ક્વોલિટી આવી ગયા, આ 14મા શ્લોકમાં છે, એ બધી ક્વોલિટી આવી ગઈ. પછી સરસ મજાનું દીર્ઘ સમયથી ધ્યાન કરે છે, તો પછી એને શું ફળ મળશે? જે કે છે અથ ઇદાનીમ યોગ ફલમ ઉચ્યતે. તો હવે એ પોતે જપ કરી રહી છે અને નિધિધ્યાસન કરી રહી છે, બેઉ છે. તો હવે એને શું ફળ મળશે? તો કે છે, એટલે હવે આ શ્લોકમાં જે છે એ ફળ એને મળે છે. 15મો શ્લોક, યુંજન્નેવં સદાત્માનમ યોગી નિયતમાનસઃ શાંતિમ નિર્વાણ પરમામ મત્સંસ્થામધિગચ્છતિ. કે છે એવં સદા આત્માનમ યુંજન નિયતમાનસઃ યોગી શાંતિમ અધિગચ્છતિ મત્સંસ્થામ નિર્વાણ પરમામ. કે આ પ્રકારે એવમ સદા આત્માનમ યુંજન, આવી રીતે એવી વ્યક્તિ જે નિયત માનસ છે, જે મનોનિગ્રહવાન યોગી જે છે, એવી વ્યક્તિ હંમેશા મનને ધ્યેયમાં જોડીને ધ્યાન કરે છે,
એ વ્યક્તિને તો કે ઈશ્વરની નિષ્ઠા સ્વરૂપ પરમ શાંતિ પ્રાપ્ત કરે છે, મોક્ષ રૂપ શાંતિ અથવા પરમ શાંતિ પ્રાપ્ત કરે છે. એટલે જે વ્યક્તિ એવી મનોનિગ્રહવાન યોગી છે, હંમેશા મનને ધ્યેયમાં જોડી શકે છે, સતત જોડી શકે છે, એવી વ્યક્તિ તો કે આવી પરમ શાંતિને એવી નિર્વાણ પરમામ એટલે જે મોક્ષ સ્વરૂપ જે શાંતિ છે એને એ પ્રાપ્ત કરશે. કેવી રીતે? નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિः ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિः ઓમ. હા, એક મિસ એનાઉન્સમેન્ટ હતી એટલે થોડું વહેલું પૂરું કર્યું કે હવે આપણે છે ને પ્રાણ પ્રતિષ્ઠાને આડે યુ કેન સે હાર્ડલી 100 ડેઝ છે. હવે ડિસેમ્બરની 3જી, 4થી, 5મી પ્રાણ પ્રતિષ્ઠા છે, એટલે એવું જ કહી શકાય કે મેક્સ 100 દિવસ છે, 100. એટલે મંદિરની પ્રતિષ્ઠા માટે બહુ બધી સેવાની જરૂર છે. એટલે પેલી જાહેરાત એ હતી કે જે લોકો બહારગામથી આવવાના છે એ લોકો માટે અમે અહીંયા 100 ઉપર રૂમ તૈયાર કર્યા છે, બુક કરેલા છે, 100 ઉપર રૂમો છે. એટલે બધા લોકો જે લોકો એબ્રોડ છે અને બહારગામ છે એ બધા જ લોકોને આમંત્રણ છે કે તમે આવી શકો છો. કારણ કે તમને એવું થાય કે રહેવાની સગવડતા 3 દિવસ નહીં, 4 દિવસ આવવું પડે, કારણ કે આગલે દિવસે આવી જવું પડે. જે લોકોએ કળશ નોંધાવેલા હોય તો એની પૂજામાં બેસવાનું, એટલે આગલે દિવસે આવી જવું પડે. તો જે લોકો બહારગામ છે એ લોકો બધા લોકો પોતે પોતાના લાઈક એવું હોય કે અમે અમારા પરિવારનો કુંભ નોંધાવેલો છે, પછી અમારા ફેમિલીની વ્યક્તિને બી ઈચ્છા છે, તો તમને લોકોને એવી ફ્રીડમ છે, એવી છૂટ આપીએ છીએ કે તમે બધા પરિવાર સાથે આવી શકો છો. કેમ કે તમે કુંભ ન નોંધાવ્યો હોય તો બી આવી શકો છો. કુંભ નોંધાવેલા એ તો આગલે દિવસે આવી જ જવું પડે પૂજામાં, બીજી સવારથી બેસવાનું. એટલે પણ બાકીના બધા જ લોકો જે છે, જે એબ્રોડ છે, જે બહારગામ છે, કે તમને લોકોને બી 100 ડેઝ હોય તો તમને તમારી ટિકિટ બુક કરવી હોય તો તમને આમ વિચારતા હો તો એકદમ આશ્રમમાં હોય એવા ડિસન્ટ રૂમ અમે બુક કર્યા છે ને, એ બી આપણા આશ્રમથી સાવ નજીકમાં, યુ કેન સે હાર્ડલી 2-3 કિલોમીટરની રેડિયસમાં છે. એટલે બધા લોકોને આમ આરામથી યુ કેન સે 15-20 મિનિટમાં પહોંચી જવાય આશ્રમથી. એટલું સિટીમાં બહુ ન જવું પડે, એવી રીતે રૂમ બુક કરેલા છે. તો બધાને આમંત્રણ છે કે બધા લોકો આવજો. શા માટે? તો કે આટલી સરસ શાસ્ત્રોક્ત વિધિથી જે પૂજા થાય એ તમે જોઈ ન હોય તો તમે એના ખાલી વિટનેસ બનો તો બી બહુ પુણ્ય છે, આટલા સરસ પ્રાણ પ્રતિષ્ઠા વિધિના. એટલે બધાને આમંત્રણ છે. જે લોકો અત્યારે સપોઝ ન હોય પ્રવચનમાં તો તમે તમારા ફ્રેન્ડ્સને કહી શકો કે માતાજીએ કીધું છે આપણા માટે 100 ઉપર રૂમ, મને એમ છે 150 રૂમ કરેલા છે, 150 રૂમ કરેલા. એ બધા લોકો આવી શકે છે. એક રૂમમાં 2 વ્યક્તિને જ રાખશે, એટલે તમે આવી શકો છો. પછી બહારગામનાને મેં એવી વિનંતી કરી હતી કે જે એબ્રોડ હોય એ લોકો કાર ન લાવી શકે, પણ જે બોમ્બેથી આવતા હોય, જે અમદાવાદથી આવતા હોય કે એવી રીતે આવતા હોય તો પોતાની કાર અને ડ્રાઈવર લઈ આવે ઓર સેલ્ફમાં ચલાવે, તો તમે ઇન્ડિપેન્ડન્ટ રહી શકો. તમારી પાસેથી મને ખાલી એટલી ઇન્ડિયાના લોકો પાસે અપેક્ષા છે કે તમે ખાલી વાહન તમારું લઈને આવજો. બાકી રહેવાની વ્યવસ્થા એકદમ ડિસન્ટ, એકદમ ક્લીન, સરસ રૂમ હશે. જમવાનું તો બધા ટાઈમ આશ્રમમાં જ હશે. એટલે બધાને આમંત્રણ છે. એક વસ્તુ. સેકન્ડ થિંગ કે તમારી બધાની સેવાની ખૂબ જરૂર છે. એટલે તમે સપોઝ આવવાનું વિચારતા હો અને જે લોકો એવું કે ના અમે 3rd, 4th, 5th ની ભલે 1લી તારીખથી આવીને અમે આગલા 2 દિવસ સેવા કરાવશું, તો દર્શનાબેનને નામ નોંધાવી દેજો કે અમે 1લી તારીખે આવી જશું, અમે 25 નવેમ્બર આવી જશું, અમે બધું કામ કરશું. તો બહુ જ સેવાની જરૂર છે.
પણ તમે ત્રીજી તારીખે આવીને એમ કહો કે અમને કામ આપો તો કોઈ ન આપી શકે. એટલે ખૂબ જ એવી જરૂર છે અને ખૂબ પુણ્યની વસ્તુ છે. એટલે હિન્દુ મંદિર બને એમાં તમે નહીં સેવા કરો તો ક્યારે કરશો એ તમારે તમારી જાતને પૂછવાનું. હિન્દુ મંદિર બને ત્યારે તમે ડોનેશન નહીં આપો તો ક્યારે આપશો એ તમારે તમારી જાતને કહેવાનું. મંદિર તો હું નથી બનાવતી તો ઓમકારેશ્વર ભગવાન પોતે બનાવે છે. પણ મારી તો ડ્યુટી થાય તમને કહેવાની, ફરજ થાય એઝ અ ગુરુ કે હિન્દુ મંદિરમાં આપણે તન મન ધનથી આપણે આપણા મંદિર માટે નહીં કરીએ તો ક્યારે કરશું? અને આપણે આપણા હાથે પુણ્ય નહીં કરીએ તો હું તમને લખીને દઉં, છોકરાઓ નહીં કરે, બિલકુલ નહીં કરે. એટલે પોતાના હાથે પુણ્ય કામ કરી લેવા જોઈએ. ધીસ ઇઝ વેરી વેરી બિગ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કે આપણું મંદિર છે, આપણે કરવું જોઈએ. તમે નહીં કરો તો મંદિર નહીં થાય, થશે. હું ન કરું તોય થશે. હજારો વર્ષથી શિવાલય તો બનતા જ આવ્યા છે. એટલે બધા માટે એવો ચાન્સ છે કે કળશ નોંધાવી શકો છો. દર્શનાબેનને, વર્ષા કાકીને કળશ નોંધાવી શકો છો, કળશની પૂજામાં બેસી શકો છો. નહીં નોંધાવો, પૂજામાં નહીં બેસો તો બી તમે બધા આવો એનો મને આનંદ છે. કારણ કે તમને એ બી મંત્રોચ્ચાર સાંભળવાનું પુણ્ય મળે. તમે કળશ નહીં નોંધાવો, કોઈ વ્યક્તિ પૂછવાની નથી ને કોઈ પ્રેશરાઇઝ નહીં કરે. આપણામાં તો એવું આવતું નથી. આપણે સનાતન